હું હિન્દુની વાત નથી કરતો, સનાતનની વાત કરું છું. હું અહીંયા આવ્યો, અંદર આવ્યો ને તો અંધારું કરી નાખેલું. મને હાલું કોઈ છે કે નહીં, મને તો ડર લાગી થોડી વાર. પછી મારા ભાઈ કીધું લાઇટ કરો, મને તો ડર લાગે છે. ઘણી વાર છોકરા ના એટલે લાઇટો બંધ રાખે, આપણને ખબર ના ક્યાં બોલીએ છીએ આપણે બધું. પછી લાઇટ કરીને તો હું જોતો તો 70% છોકરાઓ તો જીવનમાં મજા નથી. પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. તમે હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જતો એ ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ, ચાલો ચિંતા. બચપન ખેલ में खोया, जवानी नींद पर सोया, बुढ़ापा देख कर रोया. દીકરા દીકરીઓ, તમે નસીબદાર છો કે તમારા પેરેન્ટ્સ તમારા માટે આટલા ચિંતિત છે. એ સરળતાના દિવસો ગયા. હવે 18 કલાક કામ નહીં કરો તો ભીખ માગે પૂરું નહીં થાય બોસ. એ દિવસો ગયા. મહેનત કરવી પડશે. કરતા નથી, યાદ નથી રહેતું. અરે ભલે ના રહે, તું મહેનત તો કર. ગીતા શું કહે છે? તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં. આપણે શું કહીએ છીએ? પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું. હરામી નંબર 1. ટકા આવે તો ક્લાસની ફી આપવું. અરે ગોળીઓ બનાવીને થોડી ખવડાવવાની છે. ઘોડાને ઘાસ સુધી લાવવાનું કામ રીગલ ક્લાસનું છે. ઘાસ કેટલું ખાવું એ તો ઘોડાએ નક્કી કરવું પડે. આ આપણને ખબર નથી. અને દીકરા દીકરીઓ, આજે જે એક હરીફાઈ ચાલી છે, હું એનો સખત અહીં પેરેન્ટ્સ બી બેઠા છે, અહીંયા ખાસ મા બાપને કહું છું, વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, ધણી નથી. મારો લાલિયો તો હું કહું એમ જ કરે, ભીખ માગશે આવ્યો છે. લખી રાખજો. મારો છોકરો મારું કેવું કે મારો છોકરો જ ના હોય. આ સમજ. દરેક બાળક ડોક્ટર થવા પેદા નથી થયો. દરેક બાળક 90% લેવા પેદા નથી થયો. આ દુનિયામાં ભગવાને બધું જ બનાવ્યું છે ને બધું જ જરૂરી છે. ગુલાબ બી જરૂરી છે, કાંટા. તો ભગવાને ગુલાબ જોડે કાંટા કેમ મૂક્યા? ગોળો છે આ મારો માં ચોંટી જાય. પણ સ્કૂલ કોલેજો વાળાએ દાંત વાળ્યો છે. તકલીફ શું છે? સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને, સાલું જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને હાલું સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. તમારે 90% આવ્યા તો સફર, પણ 19% આવ્યા, 3 ટ્રાયલે પાસ થયા તો શું? આ સાલું કોઈ કહેતું નથી. તકલીફ તો અહીંયા છે. તમને 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો 100 રૂપિયા નફો થાય, એ શીખવાડ્યું. પણ 100 નો માલ 50માં ના વેચાય તો શું? આ તો કોઈએ શીખવાડ્યું જ નહીં. આપણને શીખવાડ્યું તાજમહેલ પ્રેમનું પ્રતીક, પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો અહીં થાય છે. નદી પરથી કૂદકા તો ત્યાં લાગે છે. આ સમજ નથી. જે દેશ પાસે ગીતા જેવો ધર્મ ગ્રંથ હોય, સાક્ષી ભાવ, અષ્ટવક્ર ગીતા હોય, 4 વેદ અને પુરાણો હોય, પણ આપણે તો અંગ્રેજી કલ્ચર. સાહેબ 7 લાખ ગુરુકુળો બંધ કર્યા અંગ્રેજો, એને કોન્વેન્ટ સ્કૂલો દાખલ કરી. 64 કલાઓ સ્કૂલમાં શીખવવામાં આવતી કે કોઈ બેકાર ના રહે, બધા મજામાં હોય. એના બદલે અત્યારે માત્ર 10% વિદ્યાર્થીઓ મજા મારે છે, બાકી દિવેલ પીધેલા ફરે. મારું શું થશે? 80 કરોડ લોકોને સરકાર ખવડાવે જે દેશમાં. વિચારવું તો પડશે મિત્રો. રીગલ ક્લાસે તમને તમારા ટકા આવે. મેં પહેલા કહ્યું, મને કોઈ ભૂલથી ખોટો ના સમજતા. તમે ભણવામાં હોશિયાર હશો, ઓફિસર બન્યા, ક્લાસ 1 બન્યા, સારા બન્યા, તો અમે જે 30 વર્ષે મર્સિડીઝમાં ફરીએ છીએ, તમે 10 વર્ષમાં ફરી શકશો. પણ હું સાથે એ પણ કહેવાયો છું કે બધી મહેનત કર્યા પછી પણ કંઈ ન થાય તો ચિંતા કરશો નહીં. ભગવાને આપણું સર્જન કંઈ બીજા કામ માટે કર્યું છે, આના માટે નથી કર્યું. આ સમજ આવી જોઈએ. મારા બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી. અત્યારે મારું 200 દુકાનનું મોટું કોમ્પ્લેક્સ બને છે. બાપુજીની રહેવા માટે ઘર નહોતું. ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. અત્યારે મારું 160 બંગલોની સ્કીમ પૂરી થઈને ટકાટક રહું છું, મજા મજા. વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જતો, અત્યારે મારા જીમ ચાલે છે. 1966નું મોડલ છું, 100 ડન મારું છું, ટકાટક છું ને એકદમ મસ્ત. આ તો બધા વજન ઉતારવું છે. મિસ્ત્રીભાઈજીને રંધો મરાવે, હવે બીજું કશું થાય નહીં તારું ભાઈ. આ જાડિયા પાડિયા લોકો થાય. તમને ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ હોય ને તમે થાવ, જુદો વિષય છે, હેરિડેટરી હોય. પણ અને એની સામે એવા છોકરા છે. હમણાં અહીંયા આવતો તો અહીંયા પાનનો ગલ્લો છે બહાર ખૂણામાં, તો 2-3 છોકરાઓ પેલા આટલે પેન્ટ પહેરેલું, આટલે. મેં પેલા શું છે? મને કે લો વેસ્ટ. મેં સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો, દેશ માટે કોક કરવું, તારા માટે કર. દેશ જો ચૂલામ જતો તારું કર. દીકરા દીકરીઓ, તમને થોડા એટલે હસાવું છું કે પ્રેશર તો રહે. 10મું ને 12મું હોય એટલે પ્રેશર તો રહે. પણ એક વાત તમને કહું, આ દુનિયા જુદા ગણિતથી ચાલે છે.
5,000 પુસ્તકો વાંચ્યા. ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો, તિરુવલ્લુવર, કબીર, શંકરાચાર્ય બધાને વાંચ્યા. અને હું જે સમજ્યો તમને આવનારા થોડાક સમયમાં કહીને જવાનો છું. 5 વાતો કરજો, બાકી બધું ભગવાન એનું કામ કરશે. પર્વત પર પથ્થર ઊંચો કરો ને એની જે કીડીઓ હોય જેને કોણ આપણા બાપા ખવડાવવા જાય છે. દરિયામાં માછલીઓ હોય છે, ડોલ્ફિન હોય છે, વ્હેલ માછલી હોય છે, દેડકા હોય છે. વરસાદમાં ક્યાંથી પડ્યા હોય ને ક્યાંથી અહીંયા આપણા ત્યાં પડે, કોણ ખવડાવે છે? આ બધું કોણ ચલાવે? ફ્લેમિંગો ક્યાંથી આવે, સાઇબેરિયાથી અહીંયા ઈંડા મૂકે, પાછા જતા રહે, બધું કોણ ચલાવે છે? ખાલી માણસ જ. મજા નથી. આનું કારણ કે પાયાની વાત ખબર નથી. પહેલી વાત, આ દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતીઓ હતા, ખબર છે? કોણ? પટેલ ને ગાંધી. હાલે 2 છે, બરાબર. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોતું છું. હાલે આ પાવર સાથે જીવવાનું. હું શું કરું? પ્લગમાં આંગળી ગાલ દે તું ભાઈ. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય, બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ. આપણે કોણ દિવેલ પીધેલા ફરવાનું, રોજ ઘી લગાવીને કરો, મજા છે. અને દીકરા દીકરીઓ એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમને મજા નથી, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય છે. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ગુજરાતના નહીં, ભારતના, વિશ્વના 100 કરોડપતિઓને મળ્યો. ઓલ આર કડકા. આ સૌજીભાઈ ને ગોવિંદ કાકા હમણાં જ ખબર પદ્મશ્રી થયા રાજ્યસભા ત્યાં. ભાઈ એમાં તો એવું છે ને, ભણેલા તો ભાડે મળે. બોલો કાકા આવું કે? તમારામાં કોમન સેન્સ, તમારામાં એક કોન્ફિડન્સ કે આમાં તમને ખબર છે 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાં બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. હું શું કરું અહીંયા? ભગવાને બધું બરાબર. હમણાં છે ને હું પોલીસવાળાને મારે એક સ્પીચ આપવાની, બધા પોલીસવાળા જ બેઠા. મેં બધા પોલીસવાળાને કીધું, ખાલી મને ડર લાગી. મને કે જો, મેં કીધું પોલીસવાળા ભાઈઓ, જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, એટીએમ તોડે, એને પકડીને મારો નહીં, ગાળો ના બોલો. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. 3 ટ્રાયલ વાળા ડબ્બાઓ પણ જોઈએ. એટલે મારી પાસે સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નતા જે વેન આઈ વોઝ ઇન સ્કૂલ. અત્યારે ગુજરાતમાં આણંદ પાસે મેં 650 એકર જગ્યા લીધી છે અને 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છું. એમાં કોને એડમિશન મળશે એ મેં સ્પેશિયલ રાખ્યું છે. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 50% બંધ. મીનાક્ષીબેન કે સર આને 90%. બેન ફોર્મ જ નહીં મળે. એનું કારણ એ નથી કે 90% ખરાબ છે, એ તો એનું ફોડી લેશે. પણ જે 50% નીચેની નોટો છે એનું હાલું કોઈ પૂછતું નથી. હવે 2500 કરોડની યુનિવર્સિટીમાં બોસ મારું મેરિટમાં સૌથી ઉપર નામ હોય, બોલો આખા ગામને લઈને આવું નહીં. આપણું જો થઈ ગયું. દીકરા દીકરીઓ કેમ જન્મ્યા ખબર જ નથી. પપ્પા મમ્મીને ખબર આવી ગયા તો આવી ગયા. પપ્પા મમ્મીને પૂછો કેમ આવ્યા? હરી ઈચ્છા. લાલીઓ આવી ગયો. હરી ઈચ્છા તો દર વર્ષે થાય. આજે બહુ ખુશીની વાત છે. પેરેન્ટ્સ બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે અને શિક્ષકો બેઠા છે. એક ત્રિગુણી સંગમ પર હું છું. આવા ઘણા પ્રોગ્રામ તમે જશો, પણ આજે કંઈ લઈને જાઓ. ધીસ ડે મસ્ટ બી અ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. હું તો મસ્ત જીવું છું, સરસ જીવું છું એકદમ. અને સુરત આજે મારે કોઈ સ્કોપ નતા. મનોજભાઈનો આગ્રહ હતો, પછી મેં ક્લાસીસ વિશે જાણ્યું. બધું મીનાક્ષીબેન આટલા વર્ષો પહેલા શરૂ કર્યું. આટલો મોટો યજ્ઞ છે, આટલા સરસ શિક્ષકો, ચલો હું જઉં. કે હું હમણાં ડેઈલી ટ્રાવેલિંગ કરું છું. 7 દિવસથી ડેઈલી 2-2:30 વાગે ઘરે જઉં છું. અને અહીંયા આવતા હવે 6-7 કલાક થાય છે. હાલા મણકા દુખે છે હવે તો. 58 થી હવે ઉંમરે એની થાય ને, ગમે તે હારા કપડાં પહેરીએ પણ મને એમ થાય કે ના, આ સુરત એવું શહેર છે કે મારો પહેલો પ્રોગ્રામ સુરત શહેરમાં થયો હતો અને એ વિડીયો 5 મિલિયન લોકોએ જોયો અને મને આખી દુનિયા ઓળખતી થઈ. એટલે સુરતનું મારી ઉપર ઋણ છે.
એટલે હંમેશા જ્યારે સુરતમાંથી આમંત્રણ આવે ત્યારે મને એમ થાય કે ના હું જઉં કે આ એ લોકો છે સુરતીઓ કે જેને મને ખૂબ વધાવ્યો છે, બહુ સાંભળ્યો છે અને લોકોને કહ્યું છે કે આ તાલીઓ સારું બોલે છે એવું બધા કહે છે. હવે તો હું વાત રાખું છું.